નમસ્કાર. આદર્શ અમદાવાદ નિર્મિત આ યોગ ક્લાસમાં આપ સર્વે યોગ સાધકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધીરે ધીરે સુખાસન, અર્ધ પદ્માસન, સ્વસ્તિકાસન કે સિદ્ધાસનમાં બેસીશું. સિદ્ધાસન માટે જમણા પગને બરાબર વાળી અને એડી શિવની તરફ, ડાબા પગની પંજાની આંગળીઓને પિંડી અને થાઈ મસલ્સની અંદર દબાવી દઈશું. જમણી એડી નીચે છે, ડાબી એડી એની ઉપર છે. બંને એડી એકબીજા ઉપર. કમર ગરદન સીધા, બંને હાથની જ્ઞાન મુદ્રા. કોમળતાથી આંખો બંધ, મુખ પર પ્રસન્ન ભાવ. શરીરે એકદમ શિથિલ છોડી દો. મનની અંદર બાહ્યમુખી જે પણ વિચાર છે એને મુક્ત કરી ફક્ત ને ફક્ત સ્વમુખી બનીશું. 3 ઓમકારના નાદ સહનાવત પ્રાર્થના કરીશું. 3 ઓમકાર 3 પ્રકૃતિને બેલેન્સ કરે છે. તો 3 ઓમકારના જે નાદ છે એ નાદને આપણે આજે અલગ અલગ કરીશું. પહેલા ઓમકારમાં આપણે ફક્ત અને લંબાવીશું, વાત પ્રકૃતિને બેલેન્સ કરીશું. બીજા ઓમકારમાં ઉને લંબાવીશું, જે પિત્ત પ્રકૃતિને બેલેન્સ કરે છે. અને ત્રીજા નાદમાં મને પ્રાધાન્ય આપીશું કે જે કફ પ્રકૃતિને બેલેન્સ રાખે છે. ભાવથી કરીશું. પહેલા ઓમકારના નાદ માટે ધીમો અને ઊંડો શ્વાસ અંદર, ઊંડો શ્વાસ. ફરી ઊંડો શ્વાસ. વકાર. सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति. શાંતિને આત્મસાત કરી લઈશું અને ઈષ્ટ દેવ દેવીનું ભાવથી સ્મરણ કરી લો. બંને શરીરનું ઘર્ષણ પ્રાર્થના રૂપી ઉર્જાને ઊંડા શ્વસન દ્વારા આત્મસાત કરો. ફરી એકવાર ઘર્ષણ બાહ્ય શરીર ઉપર પ્રસ્થાપિત કરી ઉર્જાવાન બનીશું. નમસ્કાર. યોગ સાધના દ્વારા જીવન આનંદમય મંગળમય બનાવવા માટે દરેક પ્રકારના દર્દોનું થોડું થોડું નોલેજ હોવું બહુ જરૂરી છે.
તો આજે આપણે વર્ટિગો શું છે? વર્ટિગો નામ જ એવું છે. વર્ટી એટલે ગોળ અને ગોળ એટલે એમાં જતા રહેવું. જ્યારે તમારે આ વર્ટિગો ધારણ થાય, ઉદ્ભવે, ત્યારે પહેલા તો તમારી આંખોની મુવમેન્ટ આમ બદલાવા લાગશે. આંખો પેલા ગોળ ગોળ ફરવા લાગશે, આમ તેમ ફરવા લાગશે. આંખો સાથે ધીરે ધીરે મસ્તક પણ જાણે ગોળ ફરતું હોય એવો ભાસ થશે. પગમાં બેલેન્સ નહીં રહે, ઇમ્બેલેન્સ પગ થવા લાગશે. શરીર આખું ઇમ્બેલેન્સ થવા લાગશે. પગ તમારા લડથડિયા ખાતા પડી જવા એવી સ્થિતિ પણ ઘણી વખત બહુ વર્ટિગોનો હુમલો એવો થાય તો થાય. એ વખતે અવશ્ય કોઈ વસ્તુ પકડી લેવી, બેલેન્સ મારીને જ્યાં છો ત્યાં બેસી જવું અથવા સેફ જગ્યાએ સૂઈ જવું. સૂઈને જ્યારે આંખ બંધ કરશો તો પણ જાણે એમ લાગે કે બંધ આંખે પણ જાણે આખું વિશ્વ ફરી રહ્યું છે, ગોળ 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 ફરી રહ્યું છે. એવી ઇફેક્ટ તમને જ્યારે જોવા મળે, આમ પસીનો છૂટી જાય, બિલકુલ શરીર શિથિલ, આમ થાકી જાય, હારી જાય, જાણે પ્રાણ નિશ્ચેતન થઈ જાય એવું બોડી થઈ જાય છે, તો સમજી લેવું કે ત્યારે વર્ટિગો નો હુમલો થયો છે. વર્ટિગો એટલે ખાસ તો બધા એવું જાણે કે ચક્કર, પણ ચક્કર તો ઘણા બધા રીઝનને કારણે આવી શકે. જે લોકોને લો બીપી હોય, એકદમ લો થઈ જાય, અથવા તો એકદમ શુગર ડાઉન થઈ જાય તો પણ ચક્કર આવીને પડી જવાય છે. બ્રેનની આસપાસ ફ્લુઇડ જે હોય છે, એ ફ્લુઇડ ઇમ્બેલેન્સ થવાથી પણ ચક્કર આવે છે. લોહીના ટકા ઓછા હોય, લોહી મસ્તક સુધી ના પહોંચતું હોય, મગજ સુધી ના પહોંચતું હોય, અને એ ત્રુટીને હિસાબે પણ ચક્કર સ્થિતિ ધારણ થાય છે. B12 ની કમી હોય તો પણ ઘણી વખત ચક્કર આવે છે. ચક્કર આવવાના ઘણા રીઝનો છે, પણ ચક્કરને પિક્યુલર એક ખાસ પ્રકારના સિમ્પટમ્સ દેખાય, જે મેં પહેલા કહ્યા આપણને એ દેખાય ત્યારે વર્ટિગો થાય. તો વર્ટિગો થાય શા માટે, કઈ રીતે થાય છે, ચક્કર કઈ રીતે આવે છે? તો ઘણી વખત કાનમાં બહુ ઇન્ફેક્શન થતા, દેખો ENT ના ડોક્ટર એક હોય છે, કાન, નાક, ગળા, આ બધું જ કનેક્ટેડ છે મસ્તિષ્ક સાથે. 5 ઇન્દ્રિયો, દેખો ને કે 4 ઇન્દ્રિયો તો પ્રભાવિત છે, ત્યાં આંખ, કાન, નાક, જીહવા, એક ત્વચા પૂરા શરીરમાં ઇફેક્ટ કરે છે, પણ બાકીનું બધું જ કાર્ય આ ઇન્દ્રિયો દ્વારા, મસ્તિષ્ક દ્વારા. અમે મસ્તિષ્કમાં જ્યારે તમારા જ્ઞાનતંતુઓ વીક પડી જાય છે તો પણ તમને ચક્કર આવવાની શક્યતા રહે. ભય હોય, કોઈ તણાવ હોય, ચિંતા હોય, તો ભય, ચિંતા અને તણાવને કારણે પણ ઘણી વખત એકદમ તમારા મગજની અંદરનું ફ્લુઇડ ઇમ્બેલેન્સ થઈ જાય અને ત્યારે પણ ચક્કર આવી શકે છે, અને એ પણ વર્ટિગોમાં પરિવર્તન થઈ શકે છે. તો એની માટે શું ધ્યાન રાખીશું આપણે? પહેલું તો દરેક દર્દોમાં, દરેક રોગોમાં એક તો અવશ્ય ધ્યાન રાખવાનું કે લાઈફસ્ટાઈલ તો આપણે ધીરે ધીરે ચેન્જ કરવી જ પડશે. જેમ જેમ ઉપર વધતી જશે એમ તમારા અંગ ઉપાંગ, તમારા અવયવોની ક્ષમતા ઘટતી જશે, અનેક રોગો આપણને ધારણ થશે. પણ નિયમિત યોગ સાધના કરશો, નિયમિત પ્રાણાયામ કરશો, નિયમિત ધ્યાન કરશો, સૂક્ષ્મ વ્યાયામ કરશો, તો તમારો જે દર્દ, જે રોગ કદાચ વારસાગત આવવાનો હશે ને, તો એ લાંબા સમય આવશે. લાઈફસ્ટાઈલ તમારી જેટલી નિયમિત હશે તો લાંબા સમયે વારસાગત રોગ પણ દર્શન દેશે, અને આવશે તો પણ તમે એને મેન્ટેનમાં રાખી શકશો. મન તમારું યોગ સાધના દ્વારા એટલું બધું પાવરફુલ, મનોબળ એટલું પાવરફુલ બની જાય છે ને કે જે આવે છે ને યોગ સાધકને એવું લાગે છે કે આ શરીરને થાય છે. મનને કશો રોગ નથી લાગ્યો. મન તો મારું એકદમ પ્રફુલ્લિત, આનંદમય અને જ્ઞાનમય છે. તમે વિચારો કે કેટલા બધા સંત મહાત્માઓને પણ અનેક રોગો થાય છે. રામકૃષ્ણ પરમહંસને દેખો કેન્સર થયેલું, ડોંગરીજી મહારાજ જે એક સાક્ષાત ભગવાનના અવતાર સ્વરૂપ લાગેલી વાણી સાંભળો ને તેમ લાગે કે જાણે ભગવાન બોલી રહ્યા છે, તો એને પણ કેન્સર થયેલું.
એ તો આ સ્થૂળ શરીરને થવાના છે. અને એ બધા રોગો આપણને આપણા કર્મને આધીન મળતા હોય છે. અને એ કર્મ ઘણી વખત આપણે જોયું છે કે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે ભક્તિમય જીવન જીતે, એકદમ નિસ્વાર્થ ભાવથી ને એકદમ દેવી ગુણો એનામાં તરવરતા હોય છે, છતાં પણ એ દુઃખી હોય છે. નરસિંહ મહેતાનું ઉદાહરણ જોઈ લો. પરમ ભક્ત નરસિંહ મહેતાનો કેટલી કસોટી, કેટલી દરિદ્રતામાં જીવન વ્યતીત કરવું પડ્યું. તે કર્મના આધારે મળે છે એને સ્વીકાર ભાવ યોગ સાધનાથી જ તમે કરી શકશો, ભક્તિ દ્વારા જ કરી શકશો. આધ્યાત્મિક માર્ગ, જે યોગ માર્ગ, આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલવાથી તમે તમારા મનોબળને મજબૂત કરીને ગમે તે રોગની સામે લડી શકશો, ઝઝૂમી, અને તમે એમાંથી મુક્ત થઈ શકશો. તો ખાસ ધ્યાન રાખવાનું કે આધ્યાત્મિકતાથી વિમુખ ન થઈએ, માયામાં નહીં અટવાઈ જઈએ. અટવાઈ જઈશું તો પાછા વિવેકને ધારદાર બનાવો અને પાછા વળી જઈશું. પ્રત્યાહારને ધારણ કરી લો અને ધીરે ધીરે ઇન્દ્રિયોને મનાવી, પટાવી, સમજાવીને ચિત્ત તરફ સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું. તો આની માટે સાત્વિક આહાર બહુ જરૂરી છે. પ્રમાણસર આહાર લેવો, ટાઈમસર આહાર લેવો, કે જેથી જે સુપાચ્ય બની અને આપણને એવી શક્તિઓ પ્રદાન કરે, જે તત્વો, જે શરીરના જે તે અંગો ઉપાંગને જરૂર છે એ તત્વ બેલેન્સ સાથે મળી રહે. નશ્ય, આયુર્વેદિકમાં નશ્ય પ્રયોગ પણ બહુ ઉપયોગી છે. ગાયના ઘીના ટીપા, ગાયનું ઘી પીગાળી અને નાકમાં ટીપા રાખવાથી પણ તમારા મગજની પૃષ્ઠતા વધે છે. સેફ જગ્યાએ જો તમે આરામદાયક સ્થિતિમાં વટીગોનમાં સૂઈ જશો તો ધીરે ધીરે સમય જતાં તમને એમાંથી મુક્તિ મળે છે. અને બહુ એવું લાગે તો તાત્કાલિક કોઈ ડૉક્ટરને કન્સલ્ટેટ કરો, બોલાવો ઘેર, દવા લો અને રાહત મેળવી શકાય છે. જો તમને લો બીપીના કારણે ચક્કર આવતા હોય ઘણીવાર, તો તમારી સાથે અવશ્ય ચોકલેટ, પીપરમેન્ટ કે બિસ્કિટ જેવી વસ્તુ રાખો બહાર જાઓ ત્યારે, કે જેથી ફટ દેખાનું ખાઈને બેલેન્સમાં લાવી શકાય. બહુ લાંબો સમય જો જવાનો હોય તો એક નાની બોટલમાં લીંબુ સાકરનું પાણી પણ મીઠા નાખીને ભરીને લઈ જાઓ, જેથી વચ્ચે વચ્ચે ઘૂંટો પી શકાય. પોતાના જાતના ડૉક્ટર ખુદ બની જાઓ. નોલેજ લો, દિન પ્રતિદિન નોલેજ લો અને નોલેજને એપ્લિકેશનમાં મૂકી અનુભવ કરીને આત્મસાત કરો. તો આ બધી જ વાતોનું ધ્યાન રાખીશું આપણે. લક્ષણો કેવા છે, એના કારણો શું છે અને એના ઉપચાર કઈ રીતે કરી શકાય. નોલેજ તો બધા પાસે છે, પણ આપણે હવે એ નોલેજને સતત પલે પલે સજગતા ધારણ કરી અને એપ્લિકેશનમાં મૂકવાનું છે. યોગ એ જ કહે છે કે પલે પલે જોડાઓ તમારી વૃત્તિઓ સાથે, તમારી ઈચ્છાઓ સાથે, તમારી કામનાઓ સાથે જોડાઓ અને એ જોડાણને જોવો તમે કે એનાથી તમારા શરીરને, તમારા મનને નુકસાન થશે. સામેવાળાના વાણી વ્યવહારથી સામેવાળા આત્મ સ્વરૂપ તત્વને તમે દુઃખી કરો છો. તમે પલે પલે જોડાઓ અને ધીરે ધીરે તમે યમ નિયમને ચુસ્તપણે પાલન કરતા કરતા પ્રત્યાહારને નિયમિત દરેક પગલે અનુભવમાં લેતા લેતા સ્વસ્થ આનંદમય જીવન જીવી શકશો. તો આવો આપણે આ વર્ટિગો કે ચક્કર માટે યોગિક સૂક્ષ્મ વ્યાયામ, આસન, પ્રાણાયામ, ધ્યાન કે યોગ નિદ્રા કરીશું. સૌથી મહત્વ જો આમાં ભાગ ભજવતો હોય તો ત્રાટક ભજવે છે. ત્રાટક, કેમ કે આંખો તમારી જેટલી સ્થિર હશે, તમારી જેટલી મસ્તિષ્કની અંદર રહેલી ઉથલ પાથલની શાંત સ્વરૂપમાં આવશે, સ્થિર સ્વરૂપમાં આવશે, એટલે ઓટોમેટિક બેલેન્સમાં આવતું જશે તમારી અંદરની સિસ્ટમ. તો ત્રાટક બહુ જરૂરી છે. આજે આપણે થોડું ત્રાટક કરીશું. પહેલા આપણે સૂક્ષ્મ વ્યાયામ કરી લઈએ. બંને પગને આગળ ફેલાવી દો. ફેલાવીને પગને બરાબર હલાવી લો. ધીરે ધીરે બંને પગ આગળ ફેલાવેલા રાખી શરીરને એકદમ ઢીલું છોડી દો.
बिल्कुल ढीलू छोड़ी दो। धीरे धीरे श्वास भरो। धीरे धीरे छोड़ता छोड़ता मूलाधार सुधी जाओ। श्वास भरता भरता सहस्त्राण सुधी जईशु। श्वास छोड़ता छोड़ता मूलाधार सुधी जाओ। आखो दिवस જ્યારે પણ તમને સજગતા આવે ત્યારે શ્વાસ પ્રતિ ધ્યાન કેન્દ્રિત કરી દો। જેટલો શ્વાસ તમે દીર્ઘ અને ઊંડા લેશો એટલી તમારી પ્રાણ શક્તિ વધારે સારી થશે અને પ્રાણ શક્તિ પ્રાણ ઊર્જા તમારા શરીરમાં દિવ્ય ઊર્જા સ્વરૂપે ધારણ થશે સજગતાથી તો ઓટોમેટિક તમે ચુસ્ત અને આનંદમય રીતે દરેક કર્મ કરી શકશો। ધીરેથી સુખાસનમાં કમર ગરદન સીધા, બંને હાથ ઢીંચણ ઉપર। શુદ્ધિકરણની ક્રિયા કરી લઈશું। પહેલા એક ઊંડો શ્વાસ ભરીશું, પૂરેપૂરો ભરો। પ્રશ્વાસના સ્ટ્રોક સાથે હસતા ચહેરે એકદમ ધીમી ગતિમાં કપાલભાતિ। પ્રશ્વાસ બહાર ફેંકીને ક્ષણવાર નાભીને સંકોચેલી રાખો અને પછી ઢીલી છોડો। રિલેક્સ। શરીર બિલકુલ શિથિલ છોડી દો। સામાન્ય શ્વાસ। વર્ટિગો ન ચાલુ હુમલે કશું જ ના કરી શકાય એ વખતે તો બિલકુલ રેસ્ટ કરો। બિલકુલ સામાન્ય સ્થિતિ થાય પછી યોગ સાધના તમે ધીરે ધીરે કરી શકો। જો શરૂઆત કરતા ચક્કર કેવું આવે તો છોડી દો, આરામ કરી લો। ધીરેથી કમર ગરદન સીધા રાખી ફરી એક કપાલભાતીનો સ્ટ્રોક આપી દઈશું ધીમી ગતિમાં। આ વખતે સ્ટ્રોક આપણે નાસિકાથી પ્રશ્વાસ મુક્ત કરીને નહીં કરીએ, આપણે મુખેથી પ્રશ્વાસને મુક્ત કરીને કપાલભાતી કરી લઈશું। મુખેથી જોરદાર ફૂંક મારવાની છે પણ દરેક પોતાની ક્ષમતા મુજબ કરે। કમર ગરદન સીધા, સ્ટાર્ટ। બંને હાથને રાખો પેટ પર, ઢીલા હલકા, દબાવવાનું નથી, ઢીલા હલકા રાખી દઈશું। સ્ટાર્ટ। रिलैक्स। सामान्य श्वास, शरीर बिल्कुल शिथिल छोड़ी दो। धीमी गति में आंखों खोलीशुं। आंखोनी एक्सरसाइज बहुत उपयोगी है वर्टिगो माटे, अवश्य करी लेवी आंखोनी एक्सरसाइज। धीरे धीरे डाबा हाथनी ज्ञान मुद्रा, जमणा हाथनो अंगूठो दूर राखो। कोणीमांथी हाथ सीधो जमणो, नजर अंगूठा तरफ। धीरे धीरे नजर अंगूठा तरफ ज राखी कोणीमांथी हाथ वाળી अंगूठाने लावो नजीक, नासिकाना अग्रभाग सुधी अंगूठाने लावीशुं। दृष्टि त्यां ज राखीशुं। धीरे धीरे दूर लई जईशुं। हसता चेहरे धीरे धीरे दृष्टिने अंगूठाना नख पर केंद्रित करी धीरे धीरे नीचे, धीरे धीरे सामने तरफ पूरी पूरी नजर खोलो। धीरे धीरे नजीक, दृष्टि ने अंगूठा पर स्थिर करेली राखीशुं। ज्यां ज्यां अंगूठो जाए त्यां त्यां दृष्टि ने राखीशुं। रिलैक्स। आंखों बंद। धीरे धीरे अंगूठा ने अहींया ज राखी नासिकाना अग्रभाग साथे पहला दृष्टिने स्थिर करो। अंगूठाना नख पर, मस्तक ने त्यां ज राखी धीरे धीरे दृष्टि ने अंगूठा तरफ लेता जाओ। मस्तक सीधું રાખીશું।
જેટલે સુધી દ્રષ્ટિ જાય ત્યાં સુધી અંગૂઠાને જોયા કરો. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. કોણીમાંથી હાથ વાળી નજીક લાવો પહેલા દ્રષ્ટિને અને ધીરે ધીરે નાસિકા તરફ. રિલેક્સ. એ જ રીતે ડાબા હાથના અંગૂઠાને લોક કરી મુઠ્ઠી. ધીરે ધીરે મસ્તકને સીધું રાખો. ફક્ત દ્રષ્ટિને લઈ જઈશું ડાબી બાજુ. જેટલી દ્રષ્ટિ ધીરે ધીરે દૂર જાય એટલી લઈ જાઓ. કોણીમાંથી હાથ સીધો કરી અને જોઈશું. ધીરે ધીરે પાછા ફરીશું. ધીમી ગતિમાં દ્રષ્ટિને લાવો આગળની તરફ. રિલેક્સ. આંખો બંધ. ધીરે ધીરે ફરી જમણા હાથના અંગૂઠાને રાખો નાસિકાની અગ્રભાગ પર. ધીરે ધીરે દૂર લઈ જાઓ દ્રષ્ટિને. ઉપર જમણે ગોળ સર્કલ. નીચે ડાબે. ઉપર નીચે જમણે. ઉપર નીચે ડાબે. ઉપર નીચે. રિલેક્સ. આંખો બંધ. ફરી આંખોને ખોલી દ્રષ્ટિ પૂરેપૂરી સ્થિર કરી અને ધીરે ધીરે ક્લોકવાઇઝ ગોળ સર્કલ. ઉપર જમણે નીચે ડાબે. પૂરેપૂરું ગોળ સર્કલ. પહેલા આપણે અર્ધ ગોળ સર્કલ કર્યો, હવે પૂરેપૂરું ગોળ ભાવથી કરીશું. રિલેક્સ. આંખો બંધ. એન્ટી ક્લોકવાઇઝ દ્રષ્ટિ ઉપર ડાબે નીચે જમણે ચાલુ રાખીશું. રિલેક્સ. આંખો બંધ. ધીરે ધીરે આંખો પર મસાજ કરી દઈશું. રિલેક્સ. ધીરે ધીરે કાનને ઉપરથી બરાબર ખેંચી લો. નીચેથી વચ્ચે, ઉપર નીચે, વચ્ચે ખેંચી લઈશું. ઉપર નીચે, વચ્ચેથી પાછળ ખેંચી લો. બરાબર કાનની બૂટની નીચે બરાબર માલિશ કરી દો. રિલેક્સ. બંને હાથની આંગળી લોક કરી દો. એક ઊંડો શ્વાસ નાસિકાથી ભરો. પૂરેપૂરો શ્વાસ ભરી અને પ્રશ્વાસના ગુંજન સાથે કાનને અંદર જે આંગળી લોક કરી છે એને અંદર બહાર કરીશું. ઊંડો શ્વાસ. ફરી એક ઊંડો શ્વાસ. લાસ્ટ ટાઈમ એક ઊંડો શ્વાસ ભરીશું. રિલેક્સ. એક ઊંડો શ્વાસ ભરી ધીરે ધીરે બહાર. બંને હાથ ની અદબ વાળી દઈશું. અદબ વાળી. શ્વાસ ભરતા મસ્તક ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે નીચે.
શ્વાસ અંદર બહાર, બિલકુલ ધીમી ગતિમાં, અંદર બહાર. રિલેક્સ. જમણે ને ડાબે ધીરે ધીરે લઈ જઈશું. રાઈટ લેફ્ટ રાઈટ, બિલકુલ ધીરે ધીરે. લેફ્ટ રાઈટ લેફ્ટ. રિલેક્સ. ધીરે ધીરે ગરદનમાંથી ટ્વિસ્ટ કરીને રાઈટ. શ્વાસ ભરતા પાછા ફરી શ્વાસ છોડતા લેફ્ટ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર. રિલેક્સ. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નીચે, પીઠ બિલકુલ સીધી, મેરુદંડ પૂરી ખેંચાય ફીલ કરો. જમણી બાજુથી શ્વાસ ભરતા પાછળ, ડાબેથી આગળ, બિલકુલ ધીમી ગતિમાં. મેરુદંડ પૂરી સ્વસ્થ રહે છે. કંઠની અંદર આવેલી નસનાળીઓ એક્ટિવેટ થઈ છે. રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ. જ્યાં પણ રક્તનો પ્રવાહ અટક્યો હોય તો એ સૂક્ષ્મ વ્યાયામથી પાછો નિયમિત ગતિ થઈ જાય છે. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથને આંગળીઓ ક્લચ કરીને બરાબર પલટી કરી દો. ખેંચો બરાબર. હાથને બંને બાજુ ખેંચી લઈશું. બરાબર ખેંચી લઈએ. શોલ્ડર બરાબર ટાઈટ ખેંચો. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથની હથેળી દબાવી અને ઉપર લઈ જઈ આંગળીઓને ક્લચ કરી ખેંચો બરાબર. ખેંચીને ગોળ સર્કલ. 1 2 3 4. રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4. રિલેક્સ. ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથ ઉપર, હથેળી દબાવી બરાબર દબાણ પ્રેસ સાથે ધીરે ધીરે નીચે લાવીશું. પીઠ, શોલ્ડર, ગરદનના સ્નાયુ મજબૂત થાય. શ્વાસ ભરતા ઉપર દબાવો બરાબર અને ધીરે ધીરે નીચે. લાસ્ટ ટાઈમ. શ્વાસ ભરી ધીરે ધીરે દબાણ પૂર્વક નીચે. ધ્રુજારી કંપન થાય એટલું પ્રેસ આપો. રિલેક્સ. ધીર ધીર ગતિમાં બંને પગને બંને તરફ ફેલાવી દો. બંને તરફ ફેલાવી ધીરે ધીરે ટ્વિસ્ટ કરો. જમણી બાજુ બોડી, બંને હાથની હથેળી મૂકી દો ભૂમિ ઉપર. ધીમી ગતિમાં ડાબી બાજુ ટ્વિસ્ટ થાવ. 1. મેક્સિમમ પાછળ લઈ જાઓ અને પુશ કરીને અપર બોડીને દબાવો. 2 3 4 5 6 એ રોકાઈ જઈશું. 1 2 3 4 5 6. રિલેક્સ. વિપરીત સાઈડ. હથેળીને બરાબર પાછળ લઈ જાઓ. પાછળ લઈ જઈ ડાબા હાથની હથેળી મેક્સિમમ દૂર મૂકીને પછી ઝૂકો. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે બંને બાજુ. 1 2 3 4. હવે પગની બોડીની સીધી લાઈનમાં જાઓ. 1 2 3 4. રિલેક્સ. ધીમી ગતિમાં બંને હાથ આગળ ભૂમિ ઉપર મૂકી દો. જેટલું જવાય એટલું જાઓ અને ધીરે ધીરે કોણીના આધારે મસ્તક ઉપર મૂકી દો. મસ્તક મૂકીને ધીરે ધીરે કોણીથી ચાલતા જાઓ જમણા દ્વિચંદ તરફ. ધીરે ધીરે પાછા ફરી અને જઈશું ડાબા દ્વિચંદ તરફ. એ જ રીતે ચાલુ રાખો. રિલેક્સ. ધીરે ધીરે મધ્યમાં આવી કોણથી ચાલતા આગળ જઈશું. જેટલું જવાય એટલું ચાલીને આગળ જાઓ. પાછા ફરીશું. ફરી આગળ ચાલીને જઈશું કોણીથી.
પાછા ફરીશું. ધીરે ધીરે આગળ જઈ, જેટલું જવાય એટલું જાઓ અને પછી હાથ મૂકી દો. હાથ મૂકી મસ્તક નીચે કરો, ઉપર. શ્વાસ અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. બંને પગના પંજાને ધીરે ધીરે ટીચરમાંથી વાળી દબાવો. દબાવી બંને હાથ પાછળ મેક્સિમમ લઈ જાઓ દૂર. ભૂમિ પર મૂકી કમરને ઉઠાવો. ધીરે ધીરે પાછા ફરો. કમર ઉઠાવીશું. ધીરે ધીરે પાછા. લાસ્ટ ટાઈમ. રિલેક્સ. ધીરે ધીરે બંને પગને મિલાવી દઈશું. બંને પગને મિલાવી બરાબર પકડી લો. કમર ગરદન સીધા રાખી બટરફ્લાય કરી લઈશું. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથથી પુશ કરો. પુશ કરી સ્પ્રિંગની જેમ છોડી દો. કરો બરાબર પુશ. રિલેક્સ. બંને હાથથી દબાવી શોલ્ડરને અપ કરીને રોકાવ. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે પગને આગળ લઈ જાઓ. વાળીને નજીક લાવો. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે નીચેમાંથી અપડાઉન કરીશું. પગ દબાવો બરાબર. આંતરિક બળથી દબાવો અને ખોલો. બંને હાથ આગળ. ધીરે ધીરે હાથ અપ, પગ અપ. 1 2 3 4 5 6. રિલેક્સ. કોણીમાંથી હાથને વાળીશું, પગને વાળીશું. 1 2 3 4 5 6. રિલેક્સ. બંને હાથ ખેંચેલા, બંને પગ ખેંચેલા. ધીરે ધીરે કોણીમાંથી હાથને બિલકુલ સીધા કરો અને ઢીંચણને બરાબર દબાવો. રિલેક્સ. કોણીમાંથી હાથ સ્ટ્રેટ કરી ઢીંચણ દબાવીશું. રિલેક્સ. ધીરે ધીરે પગના પંજાને ભૂમિ તરફ દબાવો. હાથના પંજાને દબાવો. પગના પંજાને ખેંચો, હાથના પંજાને પોતાની તરફ ખેંચો. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે ગોળ સર્કલ. બંને પગ વચ્ચે ગેપ કરીને કરો. હાથ પગનું સાથે. 1 2 3 4 5 6. and reverse. 1 2 3 4 5 6. બંને હાથ પગ સાથે રાખી ધીરે ધીરે આંગળીઓને વાળો બરાબર. પગના અને હાથના આંગળીઓ બરાબર ટાઈટ વાળો. રિલેક્સ. ફરી દબાવીને વાળીશું. રિલેક્સ. દબાવીને વાળો. રિલેક્સ. ધીરે ધીરે આંગળીઓને ખેંચીશું. આંગળીઓ ક્લચ કરી પલટી કરી લો અને બરાબર ખેંચો. પગના પંજાને આંગળીઓને પોતાની તરફ ખેંચો. રિલેક્સ. ધીરે ધીરે ખેંચીશું. રિલેક્સ. લાસ્ટ ટાઈમ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. ધીમા અને ઊંડા શ્વાસ લો અને છોડો. સૂક્ષ્મ વ્યાયામ દ્વારા બહુ બેનિફિટ થાય છે, એટલે અવશ્ય સૂક્ષ્મ વ્યાયામ ભાવથી શાંતિથી કરશો તો પણ તમે ફીલ કરશો કે તમે ઉર્જાવાન જાણે બની ગયા અનુભવ થાય છે. ધીરે ધીરે સુખાસનમાં બેસી જઈશું. શરીર બિલકુલ શિથિલ છોડો. ધીમી ગતિમાં બંને પગને આગળ ફેલાવી પહેલા ડાબા પગને વાળી અને મૂકી દો એડી ઉપર વજ્રાસન માટે સીટ. પછી જમણા પગને વાળીશું. ધીરે ધીરે શશાંક આસન કરવા માટે
બંને પગને ઢીંચણમાંથી ખોલો. ખોલી શ્વાસ ભરતા બંને હાથ ઉપર ખેંચો બરાબર. ધીરે ધીરે કમરમાંથી ઝૂકી આગળ જઈશું. બંને હાથ ધીરે ધીરે ભૂમિ ઉપર મૂકી દો. મુકાઈ ગયા પછી ધીરે ધીરે હાથને ખસેડતા ખસેડતા આગળ લઈ જાઓ. આગળ લઈ જઈ કોણી સુધીના ભાગ ભૂમિ સાથે મૂકી દો. કોણી સુધીના ભાગ દબાવી અને દાઢી ભૂમિ સાથે. સીટ તમારી એડીએ દબાયેલી જ રહેશે. સામાન્ય શ્વાસ ચાલુ. ધીરે ધીરે પાછા ફરીશું. પહેલા નજીક આવો. નજીક અવાય જાય એટલે શ્વાસ ભરતા ભરતા ઉપર. શ્વાસ છોડતા રિલેક્સ. ધીમી ગતિમાં બંને પગને ચાર પગે થઈ જઈશું. ચતુષ્પદ આસન. ચતુષ્પદ આસનમાં બેલેન્સિંગ આસન કરીશું. પહેલા નજરને કોઈ બિંદુ ઉપર સ્થિર કરી લો. નજર સ્થિર થાય એટલે ધીરે ધીરે જમણા હાથને ઉપર ઉઠાવો અને ધીમી ગતિમાં ડાબા પગને પાછળ ઉઠાવી લો સીધો. ખેંચો બરાબર પગ અને આગળ હાથ ખેંચો. નજર એક બિંદુ ઉપર. ધીરે ધીરે શ્વાસ લો અને છોડો. રિલેક્સ. મૂળ સ્થાને લાવી ચતુર્ભુજમાં મસ્તકને ઝુકાવી સામાન્ય શ્વાસ. ફરી મસ્તક અપ કરીશું. ધીરે ધીરે ડાબા હાથને સીધો કરી આગળ લઈ જાઓ. જમણા પગને પાછળ લઈ જાઓ. ખેંચો બરાબર. શ્વાસ પ્રતિ નજર. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. માર્જરી આસન. શ્વાસ ભરતા મસ્તક ઉપર. પૂરેપૂરું પેટ ફૂલાવી પૂરેપૂરો પ્રાણ ભરી પીઠમાં ખાડો કરો. મેક્સિમમ મસ્તકને પાછળ પીઠે દબાવો. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે મસ્તક નીચે લઈ જઈ કણકુપમાં દાઢી દબાવો. પેટને બરાબર સંકોચી પીઠને ઉપર ખેંચો. મેરુદંડ સ્વસ્થ લચલી બને છે. જ્ઞાનતંતુઓ સતેજ બને છે. ધીરે ધીરે શ્વાસ ભરતા પેટ પૂજ. શ્વાસ છોડતા કેમલ પોઝ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ફરી મસ્તક અપ કરીશું. અર્ધ ધનુરાસન ચતુષ્પાદમાં. ધીરે ધીરે જમણા પગને ઉઠાવી ઢીંચણમાંથી વાળી સીટ તરફ લાવો. ધીમી ગતિમાં બેલેન્સ સાથે ડાબા હાથથી પકડી લો અને ખોલો બરાબર. શ્વાસ પ્રતિ ધ્યાન. નજર એક બિંદુ પર સ્થિર. મસ્તક મેક્સિમમ ઉપર ઉઠાઓ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. એ જ રીતે બીજા પગે કરીશું. ડાબા પગને ધીરે ધીરે ઉઠાવી નજરને એક બિંદુ પર લોક રાખી દો. ધીરેથી જમણા હાથથી પકડી લો. પકડ્યા પછી ખેંચો બરાબર ઉપર. રિલેક્સ. ધીરે ધીરે શરીરને બિલકુલ શિથિલ છોડી દો વજ્રાસનમાં. ધીમી ગતિમાં પેટના બળે સૂઈ જઈશું.
શ્વાસ ભરી બોડીને બંને તરફ ખેંચી લો. બરાબર બોડીને ખેંચી લો અને પ્રાણસભર બની જાઓ. શ્વાસ છોડતા બંને હાથ નીચે. ઉત્તાન પદાસન. બંને હાથ શીટની નીચે દબાવો. ધીરે ધીરે બંને પગને ભૂમિ ઉપરથી ઉઠાવી લો. જમણા પગને 60 ડિગ્રી, ડાબા પગને 30 ડિગ્રી અને રોકાવ. સામાન્ય શ્વાસ ચાલુ. રિલેક્સ. ધીરે ધીરે જમણો પગ નીચે 30 ડિગ્રીમાં. બરાબર પગને સીધા કરી ડાબા પગને 60 ડિગ્રી લઈ જઈશું. પંજા બરાબર ખેંચો. નાભીના નીચલા હિસ્સામાં ઇફેક્ટ. રક્તનો પ્રવાહ ધીરે ધીરે પગથી નાભી તરફ થઈ મસ્તિષ્ક તરફ જઈ રહ્યો છે. રિલેક્સ. ધીરે ધીરે પછડાઈની રીતે પાછા ફરીશું. સામાન્ય શ્વાસ. ફરી બંને પગને ઉપર ઉઠાવો. પંજાને પોતાની તરફ ખેંચો. બરાબર ખેંચો ઢીંચણ દબાવીને. ખેંચેલા પંજે ધીરે ધીરે 60 ડિગ્રી જઈને રોકાવ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીરે ધીરે પલાઠી વાળી લઈશું સુતા સુતા અને મત્સ્યાસન કરીશું. મત્સ્યાસન માટે બરાબર કોણીના આધારે દબાવી મસ્તક પાછળ લઈ જાઓ. મેક્સિમમ તાલુ પ્રદેશને લગાડો અને પછી અદબ વાળી લઈશું. અથવા બંને હાથ થાય ઉપર ખેંચો. બરાબર પીઠને નીચેથી ઉપર લઈ જાઓ. સતેજ બને છે જ્ઞાનેન્દ્રિયો. રક્ત પૂરું મસ્તિષ્કને મળી રહે છે. રિલેક્સ. ધીરે ધીરે પાછા. શરીર બિલકુલ શિથિલ છોડી દો. શવાસનમાં એક ઊંડો શ્વાસ ભરી લો. શ્વાસ છોડતા પેટના બળ આવી જઈ. ઉલટા થઈ જઈએ. બરાબર પ્રાણ ભરી પ્રાણ છોડતા જમણા પગને મેક્સિમમ અપ કરો. હાથ અંડર આર્મ્સમાંથી ખેંચેલા. ધીરે ધીરે ડાબા પગને અપ કરો. 1 by 1 ચાલુ રાખો. ધીરે ધીરે ખેંચીને રોકાઈ જાઓ. ડાબો પગ ઉપર ખેંચો. બરાબર ઉપર. 1 2 3 4 5 6. રિલેક્સ. એ જ રીતે બીજો પગ. 1 2 3 4 5 6. રિલેક્સ. મકરાસનમાં શરીર ઢીલું છોડી દો. સામાન્ય શ્વાસ. ધીરેથી બંને હાથ શોલ્ડર પાસે. ધીરે ધીરે પર્વતાસનમાં આવીશું. પર્વતાસનમાં આવી જમણો પગ અપ મેક્સિમમ કરો. 1 2 3 4. ધીરેથી પાછા. એ જ રીતે ડાબો પગ અપ. 1 2 3 4. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથને ત્યાં જ રાખી બોડીને આગળ લઈ જઈ ધીમી ગતિમાં મસ્તકને મૂકી દો ભૂમિ ઉપર. 1. મસ્તકને મૂક્યા પછી ધીરે ધીરે પગના પંજાને નજીક લાવો.
મેક્સિમમ જેટલા લવાય એટલા નજીક લાવો અને રોકાવ. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે ટીચરમાંથી વાળી ભૂમિ પર મૂકી દો પગને. મસ્તક અપ કરી બંને હાથની હથેળીને આંગળીઓ ક્લચ કરી દો. ક્લચ કરી અને ધીરે ધીરે અર્ધ શીર્ષાસન કરીશું. દેખો, જબરજસ્તી કોઈ નહીં કરતા. શીર્ષાસન પૂરું નથી કરવું આપણે. કોઈ ટીચરની હાજરીમાં જ પહેલા વહેલા કરવું એ તો કરાય, બાકી ના કરાય. પણ આપણે એ સ્થિતિને ખાલી ધારણ કરીએ તો પણ બેનિફિટ મળે છે. બંને હાથની આંગળીઓ ક્લચ કરી મસ્તકને કપાળ પ્રદેશ ને તાલુ પ્રદેશની વચ્ચેનો ભાગ હથેળી પર ભૂમિ પર મૂકી દો. પગને મેક્સિમમ નજીક લાવો. લાવીને ધીરે ધીરે અપ થાઓ. અપ થઈને ધીરે ધીરે ડગલે પગલે ચાલતા ચાલતા પીઠને બિલકુલ સીધી કરો અને રોકાઓ. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે ટીચરમાંથી વાળી પગ નીચે. બંને હાથ આગળ. ટીચરમાંથી સીધા કરી દબાવો બરાબર. ધીમી ગતિમાં પગને ધીરે ધીરે આગળ લાવો. ટીચરમાંથી સીધા રાખીને શ્વાસ ભરતા ઉપર. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. વર્ટિગો માટે ચાલવાનું, એક નજરે ચાલવાનું બહુ જ ઇફેક્ટિવ ઉપચાર છે. નજરને કોઈ સામે બિંદુ પર સ્થિર રાખી દો. નજર સ્થિર થઈ જાય એટલે ધીરે ધીરે ચાલો. નજરને એક બિંદુ પર સ્થિર રાખીને ધીરે ધીરે પાછા જઈશું. નજર નહીં હટાવીએ, નજરને ત્યાં જ રાખીશું. ધીરે ધીરે આગળ ચાલીશું. એક એક પંજાની આગળ એક એક પંજો મૂકતા જાઓ. પાછળ. રિલેક્સ. ધીરે ધીરે મસ્તકને ગરદનમાંથી જમણી બાજુ ટ્વિસ્ટ કરો. જમણી બાજુ ટ્વિસ્ટ કરીને ચાલો આગળ. નજર પલક ઝપક નહીં કરીએ. અહીંયા આવી જઈએ એટલે મસ્તકને ધીરે ધીરે ડાબી બાજુ કરી દો અને પાછા જાઓ. રિલેક્સ. ધીરે ધીરે વચ્ચે આવીશું અને નજર એક સ્થિરમાં રાખી જઈશું જમણી બાજુ. મધ્યમાં ડાબે. મધ્યમાં જમણે. મધ્યમાં ડાબે. મધ્યમાં એન્ડ રિલેક્સ. ધીરે ધીરે નજરને એક બિંદુ પર સ્થિર કરી તાડાસન કરીશું. બેલેન્સિંગ આસનો બહુ જરૂરી છે વર્ટિગોમાં. બંને હાથની આંગળીઓ ક્લચ કરી ઉપર ખેંચો બરાબર. ખેંચીને નજરને બિલકુલ સ્થિર રાખી ધીરે ધીરે ઉપર ઉઠો. મન બિલકુલ શાંત. રિલેક્સ. ધીરે ધીરે પાછા મસ્તકને ઉપર હાથ મૂકી દો. ધીરે ધીરે બંને પગને ખોલી દઈશું. બંને પગ ખોલી બંને હાથની ઉપર નમસ્કારની મુદ્રા. ખેંચો બરાબર નમસ્કારની મુદ્રા. ખેંચીને ધીરે ધીરે ચેર પોઝમાં બેસીશું. નજર બિલકુલ સ્થિર. રિલેક્સ. ધીરે ધીરે નમસ્કારની મુદ્રા. ચેસ્ટ પાસે બંને પગના પંજાને બંને તરફ ફેલાવો. બંને તરફ ફેલાવી ટીચરમાંથી વાળી અને બેસીશું. રિલેક્સ. ધીરે ધીરે આંખો બંધ.
છોડી દો. ધીમી ગતિમાં એક પાદ ઉત્થાનાસન. નજરને કોઈક બિંદુ પર લોક કરી દઈશું. નજર લોક થાય એટલે ડાબા હાથની જ્ઞાન મુદ્રા. ધીરે ધીરે જમણી બાજુ હાથ લઈ જાઓ. જમણા પગને દબાવી અને ધીરેથી પંજો ઉચકીને પકડી લો. પકડ્યા પછી ધીરે ધીરે સાઈડ વાઇઝ પંજાને ખોલી ઢીચણને સીધો કરી પગ સીધો. રિલેક્સ. ધીરે ધીરે પાછા. आंखों बंद. शरीर बिल्कुल शिथिल छोड़ी दो. एज रीते नजर कोई बिंदु पर स्थिर करी मन शांत राखी. जमणा पंजाने दबाओ. डाबा पंजाने दबावीने उठावी लो. जमणा हाथनी ज्ञान मुद्रा. जमणी बाजू. डाबा पगने धीरे धीरे पकड़ी नजरने स्थिर राखी पंजाने बहारनी दीवारथी पकड़ी लो अने सीधो करो. रिलैक्स. धीरे धीरे पाछा फरीशु. शरीर एकदम शिथिल छोड़ी दो. सामान्य श्वास. धीरे धीरे बेसी जईशु आसन पर. मन बिल्कुल शांत कर दईशु. धीरे धीरे एक ऊंडो श्वास भरो. धीरे धीरे बाहर. બંને હાથને મુઠ્ઠી કાંધા પાસે રાખી ધીમી ગતિમાં શ્વાસ ભરવો છે. ધીરે ધીરે છોડવો છે. ધ્યાન બંધ આંખે કેન્દ્રિત કરીશું. ભ્રુકુટી મધ્યમાં બિલકુલ સ્થિર નજર રાખો ભ્રુકુટી ઉપર અને શ્વાસ લો અને છોડો. रिलैक्स. नजर ने भ्रुकुटी पर ज राखी बंद आंखे नाड़ी शोधन. जमणी नासिका बंद करी डाबे थी श्वास अंदर. जमणे थी बाहर. जमणे थी अंदर. डाबे थी बाहर. डाबे थी अंदर. जमणे थी बाहर. जमणे थी अंदर. डाबे थी बाहर. रिलैक्स. सामान्य श्वास. भ्रामरी प्राणायाम करीशु. बराबर भावथी करो. ऊंडो श्वास पहला भरवानो छे. पूरेपूरो श्वास भराई जाए એટલે મધુર ગુંજન ભમરા જેવું મધુર ગુંજન કરવાની કોશિશ કરવાની છે. એ ગુંજન દ્વારા તમે બરાબર ધ્યાનને સ્થિર રાખો ભ્રુકુટીમાં. ધીરે ધીરે શંકુષ્પી મુદ્રા. અંગૂઠાથી કાન દ્વાર બંધ કરી દઈશું. પહેલી આંગળી કપાળ પ્રદેશ જે ત્વચા માટે છે. 5 જ્ઞાનેન્દ્રિયો આપણી કાન, ત્વચા, આંખ, નાક અને મોહ. જીહવા માટે મોહની બંને બાજુ. ધીરેથી હલકો સ્પર્શ રાખીશું. દબાવીશું નહીં આંગળીઓને. હલકા સ્પર્શથી ભાવ રાખવાનો છે. 5 ઇન્દ્રિયોને પ્રભાવિત કરવા. જ્ઞાનેન્દ્રિયો છે. ઊંડો શ્વાસ ભરીશું. રિલેક્સ. જેટલી તમે ઊંડા શ્વસનની આદત પાડશો એટલો તમારા ઓમકાર, ભ્રામરી આ બધું દીર્ઘ બનતું જશે. એ યોગ સાધક નિયમિત યોગ સાધકની નિશાની છે.
કે જેટલો પ્રાણ પ્રતિ સજગતા, જેટલી તમારા કર્મ પ્રતિ સજગતા, એટલી તમારી અવેરનેસ આવતી જશે પ્રાણ પ્રતિ, અને પ્રાણ શક્તિ જેટલી હશે એટલું જ તમારું જીવન એટલું સહજ, સરળ અને આનંદમય બનતું જશે કે ગમે તે દર્દ હોય, ગમે તે રોગ હોય, તોય પણ કોઈ આપણે ગાશું નહીં કોઈ પાસે, સ્વીકાર ભાવ કરી લઈશું ને એમાં 100% આપણે જે પણ ઉપાયો જાણતા હોય એ ઉપાયોનો ઉપયોગ કરી અને એમાંથી દૂર કરવા માટે સાર્થકતા પ્રાપ્ત કરશું. ધીરે ધીરે સુખાસનમાં બેસી જઈશું. સુખાસનમાં બેસી અને બંને હાથ જ્ઞાન મુદ્રામાં, કમર ગરદન સીધા, પીઠ મસ્તકને બિલકુલ સીધું કરી દો. પહેલા હલાવીને સીધું કરી દો. સીધું કરી લીધા પછી હસતો ચહેરો, ચહેરા પર પ્રસન્નતાના ભાવ સાથે તમારી સામે જે પણ બિંદુ હોય, જે પણ તમારી સામે દિવાલ હોય કે કોઈ વસ્તુ હોય, XYZ હોય, બસ એને તમારે ધારી ધારીને પલક ઝપકાર્યા વગર જોવાનું છે. મારી સામે તો કોઈનો થંબ છે, એ થંબને હું જોઈ રહીશ અને ભાવથી તમે એટલું એકાગ્રતાથી જોવો કે તમારી આંખોમાંથી અશ્રુ વહી જાય. એટલી સ્થિરતાને એકાગ્રતાથી દ્રષ્ટિને સ્થિર કરો. પ્રસન્ન ભાવ રાખીશું. હસતો ચહેરો, થોડી આંખોને વધારે મોટી કરી અને વધારે એકાગ્રતાથી જોઈશું. જ્યાં નજર સ્થિર છે ત્યાં ભાવથી જો અને મનમાં ભાવ રાખીશું કે મારું શરીર, મારું મન બિલકુલ સ્વસ્થ અને આનંદમય છે. કોઈ ઝલક પલક નહીં. જેટલી દ્રષ્ટિ સ્થિર હશે એટલું મન શાંત અને એટલી શ્વાસની ગતિ સહજ અને દીર્ઘ બનતી જશે. નિયમિત ત્રાટક કરવામાં આવે, નિયમિત યોગ સાધના કરવામાં આવે તો ક્યારેય વર્ટિગો ઉદ્ભવે નહીં. અને જો એકવાર આવી ગયું તો યોગ માર્ગને અપનાવી એમાંથી મુક્ત બનો. કોઈ પણ પ્રકારના ચક્કર, જીવન, અનિયમિત શૈલી અને નિયમિત અભ્યાસના અભાવને હિસાબે ઉદ્ભવે છે. તો નિયમિત અભ્યાસ, નિયમિત આધ્યાત્મિક માર્ગ સાથે જોડાણ, પરમ શાંતિ, આનંદમય જીવન. વેરી ગુડ. એક પલક, એક ઝલક કોઈની ફરકતી નથી. એકાગ્રતાથી અશ્રુ ધીરે ધીરે આંખોથી બહાર આવી રહ્યા છે. એક શુદ્ધિ ક્રિયા પણ છે. પતંજલિ ઋષિની ષટ ક્રિયામાંની એક ક્રિયા છે કે આંખોનું તેજ, આંખોની શુદ્ધિ થાય છે. સાથે સાથે મનની એકાગ્રતા, ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે.
રિલેક્સ. ધીરે ધીરે આંખો બંધ કરી દઈશું. એકદમ ધીમી ગતિમાં નહીં બંધ કરવી ગમે, એકદમ ધીરે ધીરે બંધ કરો. એકદમ ધીમી ગતિમાં હસતા ચહેરે આંખોની અંદર જે ઠંડક ફીલ થઈ રહી છે એનો અનુભવ કરો, આત્મસાત કરો. ઓમકારના નાદ માટે કુંડો શ્વાસ અંદર. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિને આત્મસાત કરતા પોતાના ઈષ્ટ દેવનું ભાવથી સ્મરણ કરીએ. બંને હથેળીનું કામ કરીશું. બરાબર થશો. યોગ રૂપી જ્ઞાન ઉર્જાને આત્મસાત કરીશું. ફરી એકવાર દર્શન બાહ્ય શરીર ઉપર પ્રસ્થાપિત કરીશું. નમસ્કાર. આજનો આખો દિવસ આપણે ભાવ રાખીશું કે એકાગ્ર ચિત્તે મનની શાંતિ સાથે દરેક કર્મ કરીએ. અને જો કોઈ પ્રકારના ચક્કર હોય તો અવશ્ય સજગતાથી કોઈ સેફ જગ્યાએ બેસી જાઓ કે સૂઈ જાઓ. જો આડી અવળી જગ્યાએ પડી જાય ને જો માથામાં ઇન્જરી થાય તો આમાં મોત પણ થઈ શકે છે. એટલે સહજ અને સરળ રીતે જીવન વ્યતીત કરશો, આનંદ મંગલમય જીવન વ્યતીત કરશો તો ક્યારેય આવું સ્થિતિ ઉદ્ભવશે નહીં. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ખાસ સૂચન કે તમારે કોઈ એવું દર્દ હોય તો તમે સૂચન કરી શકો છો. તો એને લગતા આપણે યોગિક વ્યાયામ શું કરી શકીએ એ અવશ્ય આપણે કરશું. તો તમે મેસેજ લખી શકો છો. હવે પછીના વીકમાં જે પણ તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો એ રોગ કે દર્દ વિશે ચોક્કસ મને જાણ કરો, તો એમાં આપણે પ્રયત્ન કરીશું. આભાર.